અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે। સાબરમતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। મોટી માત્રામાં પાણીની આવક થતાં રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ અને વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા એલર્ટ જાહેર કરાયું છે। પાણીની આવક વધવાની શક્યતાને પગલે સાબરમતી નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા। ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદી અને વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે, જેથી વાસણા બેરેજના દરવાજા ખોલીને 94,000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણીની જાવક માટે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા। સાબરમતીમાં આજે વહેલી સવારે 94,056 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે અને તેના બાદ અત્યારે સતત એમાં પાણીમાં લેવલમાં ઘટાડો છે। અત્યારે આપણે ટોટલ 27 ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવ્યો છે, એટલે કે 12 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોના બધાને આપણે ગઈકાલે જ વહેલી સવારે વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવેલ।